બહુ જ મસ્ત બન્યા છે। તમે પણ આ પદ્ધતિથી ઘરે બનાવી જુઓ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું બનાવવા જઈ રહી છું બટાટા પૌવા, જે સામાન્ય વાનગી છે। આપ પણ આપના ઘરે બનાવતા હશો, પણ હું આજે મારી પદ્ધતિથી બનાવું છું। તો ચાલો આપણે મારી રેસીપી જોઈ લઈએ। તો એના માટે આપણે સૌ પ્રથમ લઈશું પૌવા, બાફેલા બટાકા, લીંબુ, લીલા મરચા, મીઠો લીમડો, તલ, દળેલી ખાંડ, ચાટ મસાલો, સિંગદાણા, બાફેલા ચણા, કટિંગ કરેલી ડુંગળી, રતલામી સેવ અને કોથમીર। તો સૌ પ્રથમ આપણે પૌવાને ધોઈ લઈશું। પૌવાને ધોઈ દીધા પછી એક વાસણમાં તેને થોડા કોરા થવા દઈશું। હવે સૌ પ્રથમ તપેલીમાં આપણે તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે અંદર આપણે રાઈ એડ કરીશું। રાઈ ફૂટે એટલે આપણે અંદર હિંગ એડ કરી દઈશું। હિંગ એડ કર્યા પછી આપણે અંદર મીઠો લીમડો અને તલ પણ અંદર એડ કરી દઈશું અને આપણે લીલા મરચાં પણ કટિંગ કરેલા એડ કરી દઈશું અને સિંગદાણા લીધા હતા એ પણ અંદર નાખી દઈશું। હવે આને સારી રીતે હલાવી દઈશું। લીલા મરચાં અને સિંગદાણા થોડા તળાય એ રીતે આપણે થોડી વાર હલાવી દેવાનું છે। હવે આપણે કટિંગ કરેલા જે બાફેલા બટાકા છે એ પણ અંદર એડ કરી દઈશું। હવે આમાં આપણે થોડો મસાલો એડ કરવાનો છે। તેમાં આપણે લાલ મરચું, ચપટી મીઠું અને થોડી હળદર એડ કરી દઈશું। હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે પૌવા ધોયા હતા એ કોરા થઈ ગયા છે, સારી રીતે એકદમ છૂટા થઈ ગયા છે। હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, સૂકું લાલ મરચું 1-1.5 ચમચી જેટલું જ એડ કરવાનું છે, કારણ કે આપણે લીલા મરચાં અંદર એડ કરેલા છે માટે। હવે હળદર પણ અંદર એડ કરી દઈશું, 1-1.5 ચમચી જેટલી હળદર એડ કરીશું। હવે આમાં આપણે જે દળેલી ખાંડ લીધી હતી એ પણ અંદર આમાં જ એડ કરી દેવાની છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આને આપણે અંદર તપેલીમાં એડ કરી દઈશું। તો ધીરે ધીરે આપણે આમાં એડ કરતા જઈશું। હવે આ પૌવાને આપણે વધારે વાર નથી હલાવવાના, 3 થી 4 વાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ હલાવવાના છે, કારણ કે આપણે એકદમ છૂટા પૌવા બનાવવાના છે માટે। હવે આપણે અડધું લીંબુનો રસ એડ કરીશું। હવે ફરીવાર આપણે એને હલાવી દઈશું। હવે આપણે તપેલી વડે પકડીને એને આવી રીતે આપણે મિક્સ કરીશું।
જેથી નીચે ચોંટે પણ નહીં અને સારી રીતે છૂટા પૌવા બને છે। તો હવે સારી રીતે આપણા પૌવા મિક્સ થઈ ગયા છે। હવે આપણે અંદર થોડી કોથમીર એડ કરીશું। બધું સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે। તો આપણા પૌવા રેડી છે। હવે આપણે એને સર્વ કરીશું। હવે આપણે બટાકા પૌવાને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું। હવે આમાં આપણે ઉપર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ત્યાર પછી આપણે બાફેલા ચણા છે એ પણ ઉપર એડ કરી દઈશું। હવે આમાં આપણે ચાટ મસાલો લીધો તો એ આપણે ઉપરથી એડ કરવાનો છે। તો આપણે ચપટી ભરીને એડ કરીશું। બધી જ બાજુથી સારી રીતે ઉપર નાખી દેવાનું છે। હવે ઉપર આપણે રતલામી સેવ હતી એ ઉપર એડ કરીશું। હવે ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું થોડી, અને છેલ્લે થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું। તો હવે આપણા બટાકા પૌવા રેડી છે। આપણે હવે એને સારી રીતે મિક્સ કરીને ખાઈ લેવાના છે। બહુ જ મસ્ત બન્યા છે। તો તમે આ જ પદ્ધતિથી તમે પણ ઘરે બનાવી જુઓ તો તમને પણ વારંવાર ખાવાનું મન થશે। તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।